નર્મદે હર. અમે નર્મદાજીની પરિક્રમા માતાજીની કૃપાથી 6 ડિસેમ્બરના રોજ ઓમકારેશ્વરથી આરંભ કરી રેવા સાગર ગયા. રેવા સાગરથી અમરકંટક થઈ પુનઃ ઓમકારેશ્વર આવ્યા અને આજે અમે નર્મદાજીના કિનારે એટલે કે અમારા વતનની અંદર ચાણોદમાં પરત ફર્યા છે. નર્મદાજીની કૃપા જે પ્રમાણે નર્મદાજીનો પ્રવાહ વહી રહ્યો છે એકદમ સરળથી, એવી રીતે માતાજી અમારી પરિક્રમા પૂર્ણ કરાવી છે અને એ પણ અમારા ધર્મપત્ની સાથે. અને આ પરિક્રમા એક અમારા જીવનનું એવો અવસર બની ગયો કે જે એક સુવર્ણકાળ હતો, કે જે સુવર્ણકાળ હવે અમને એવું લાગે છે કે ભવિષ્યમાં અમારા માટે ભવિષ્યમાં ફરી પાછો આવશે કે નહીં. આ પરિક્રમા એક આધ્યાત્મિક ઉન્નતિની પરિક્રમા છે. આ પરિક્રમા એક જીવનને એવી રીતે જીવન જીવવાનું શીખવાડે છે કે જે મૂંગો માણસ હોય, જે મૂર્ખ હોય, એ દરેકને એવું જ્ઞાનમાં અર્પણ કરે છે કે એનાથી એનું જીવન સરળ બની જાય છે. મુકમ કરોતી વાચાલમને આ શ્લોકને અમે ત્યાં સિદ્ધ થતો જોયો છે. હાથ જેના બંને કપાઈ ગયેલા છે એવા વ્યક્તિઓને નર્મદા પરિક્રમા કરતા જોયા છે. આંધળા વ્યક્તિને નર્મદાના કિનારા ઉપર અમે ચાલતા જોયો છે. અમે કેટલી વાર પડી ગયા છે, પરંતુ એ આંધળો વ્યક્તિ એક પણ વખત નર્મદામાં પડ્યો નથી. આ નર્મદાજીની કૃપા છે. નર્મદાજીની પરિક્રમા અનેક ચમત્કારોથી પરિપૂર્ણ છે અને નર્મદાજીના પરિક્રમાના સંદર્ભમાં અમે આવ્યા છીએ. તો એ નિમિત્તે અમારું ગામ એ બ્રાહ્મણોનું ગામ છે. દક્ષિણ પ્રયાગ તીર્થ છે અને બ્રાહ્મણોનું છે. એના કારણે આ પુણ્ય પ્રાપ્ત કરવાના માટે બ્રહ્મચૌર્યાસીનું આયોજન કરેલું છે અને મા નર્મદાજીના કિનારે આજે આરતી પૂજનનું પણ આયોજન કરેલું છે. નર્મદે હર.